હેલો મિત્રો, વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં ચેપ્ટર નંબર 2 આપણે સમજવાનું છે સંચાલનના સિદ્ધાંતો. મિત્રો, સંચાલનના સિદ્ધાંતો એક અનુભવનો નિચોડ છે, વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓની તનતોડ મહેનતને અંતે જે નિયમો, જે સિદ્ધાંતો અમલમાં મૂક્યા છે કે જેના લીધે ઔદ્યોગિક એકમોને અઢળક ફાયદો થયો છે, એવા સંચાલનના સિદ્ધાંતો અંગેનું આ ચેપ્ટર નંબર 2 એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. મિત્રો, ચલો આમાં પહેલો લેક્ચર લઈને તમારી સામે આજે આપણે વ્યાખ્યા, પ્રસ્તાવના, સંચાલનના સિદ્ધાંતનો અર્થ આ અંગેની સમજૂતી આ લેક્ચરમાં મેળવવાની છે. તો રેડી થઈ જાઓ મિત્રો. ચલો પહેલાં આપણે વાત કરીશું પ્રસ્તાવનાની. સંચાલનના સિદ્ધાંતોની પ્રસ્તાવનાની અંદર વાત કરીએ તો પહેલું છે સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રક્રિયા છે. મિત્રો, સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. સંચાલન એટલે શું? તો સંચાલન એટલે બીજા સાથે રહી બીજા પાસેથી કામ મેળવવાની કલા એટલે સંચાલન. આ સંચાલન સદીઓથી, વર્ષોથી, આદિ અનાદિકાળથી ચાલી આવતી એક પ્રવૃત્તિ છે. દુનિયાના તમામ દેશોની પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે. કદાચ આવો પ્રશ્ન પૂછે કે દુનિયાના તમામ દેશોમાં કેના તત્વો જોવા મળે છે, તો આપણે ખાસ ખબર યાદ રાખજો, સંચાલનના તત્વો જોવા મળે છે. સંચાલન વગર શક્ય જ નથી. સંચાલન એટલે શું મિત્રો? તો કે બીજા સાથે રહી બીજા પાસેથી કામ મેળવવાની કલા. એના માટે આયોજન, પ્રબંધ, દોરવણી, સંકલન, કર્મચારી વ્યવસ્થા, અંકુશ જેવા સંચાલકીય કાર્યોનો સમાવેશ થાય. આ બધા કાર્યો એટલે સંચાલન. ચલો, ભારતમાં આ ખાસ યાદ રાખવું, MCQ માં એમાં પ્રશ્ન પૂછાય છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, રાજ્ય વ્યવસ્થામાં, ભારતની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય એના શાસનકાળમાં રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિ વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. કે છે ને વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. ચંદ્રગુપ્ત મૌર્ય, અખંડ ભારત, બરાબર, એ સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં રાજ્ય વ્યવસ્થામાં ચાણક્ય નીતિ, તમને ખ્યાલ હશે, ચાણક્ય ત્યારથી જોવા મળે છે સંચાલન. કઈ રીતે રાજ્ય વ્યવસ્થાની રચના કરવી, ચાણક્યએ ઘણી બધી બાબતોમાં આપણને ખૂબ જ સારી રીતે અર્થશાસ્ત્રનું જ્ઞાન આપ્યું હતું. બસ એમાં જ રાજ્ય વ્યવસ્થાની અંદર પણ એના એમ કહેવાય ને કે એનું જે જ્ઞાન હતું, એની પાસે જે અનુભવ હતો એમની પાસે, એ અનુભવનો લાભ મળ્યો છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યમાં રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની રચનામાં સંચાલન સારી રીતે જોવા મળે છે. કયા કયા સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા? તો કે ફ્રેડરિક વિન્સલો ટેલર, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, CK પ્રહલાદ, કુંતજ, ઓડોનલ, ઘણા બધા. મિત્રો, આપણે જેમ જેમ પાઠ ભણતા જશું તમને ખ્યાલ આવી જશે. ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓ થઈ ગયા. આ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતો રજૂ કર્યા છે સંચાલન અંગેના. હેરોડ અને કુંતજે, મિત્રો આ ખાસ IMP છે, હેરોડ અને કુંતજે સંચાલનની વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવે છે. કોણે જંગલ તરીકે ઓળખાવ્યું છે? IMP છે. તો કે હેરોડ કુંતજે. અને હેરોડ કુંતજે સંચાલનની વિચારધારાઓને કયા નામે? તો કે જંગલ તરીકે ઓળખાવી છે. ખાસ યાદ રાખજો, જંગલ. સંચાલનના સિદ્ધાંતો એક અનુભવનો નિચોડ છે, એક માર્ગદર્શિકા છે. જે કોઈ ઔદ્યોગિક એકમના માલિકો આ સંચાલનના સિદ્ધાંતો, હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો હોય કે પછી ફ્રેડરિક વિન્સલો ટેલરના સિદ્ધાંતો હોય, જો એને માર્ગદર્શિકા સ્વરૂપે સ્વીકારે અને એ સિદ્ધાંતો અપનાવે તો અચૂકથી એમના એકમની અંદર સફળતા પ્રાપ્ત થતી હોય છે. સંચાલનના સિદ્ધાંતો માત્ર નિયમો નથી, ધારણાઓ છે, અનુભવનો નિચોડ છે. બરાબર, એટલે માત્ર નિયમો નથી. શું છે? તો કે ધારણાઓ છે. તો મિત્રો, આ છે પ્રસ્તાવના. આ કોઈ પણ સંચાલનના સિદ્ધાંતોમાં જે વિકલ્પો, ટૂંકા પ્રશ્નો, VSQ જે પૂછાય એ આમાંથી પૂછી શકે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં રાજ્ય વ્યવસ્થામાં, છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં, તો કે યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં, હેરોડ કુંતજે સંચાલનના સિદ્ધાંતોને શું કીધું છે? તો કે જંગલ તરીકે ઓળખાયું છે. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે,
ચાલો મિત્રો આગળ વધશું. વ્યાખ્યા. જો સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા પૂછાય તો આપણને સર્વેને આવડતી હોવી જોઈએ. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, મિત્રો ધંધાકીય એકમ હોય એની અંદર માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે, જેના કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને છે. બસ એ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. શું યાદ રાખવાનું મિત્રો? માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે કેટલાક નિયમો કે સિદ્ધાંતો ઘડવામાં આવે છે. બસ આ જ સિદ્ધાંતોના લીધે ધ્યેય સિદ્ધ થાય છે, જેને આપણે સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખીએ છીએ. અથવા મિત્રો એ વ્યાખ્યા જ ન રહે તો આપણે બીજી એક વ્યાખ્યા છે યાદ રાખવાની, કે એકમની અંદર એકમના માલિકો અને તાબેદારો. કોણ? એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે સંપ અને સહકાર વધે તે માટે કેટલાક આદર્શો કે નિયમો વિકસાવીને અપનાવવામાં આવે, જેને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. એકવાર પાછું કહી દો તો સાહેબ, એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે શું વધે? સંપ અને સહકાર વધે, આત્મીયતા વધે. એકમના માલિકો અને તાબેદારો બંને વચ્ચે સંપ અને સહકાર વધે એટલા માટે કેટલાક નિયમો ઘડવામાં આવે, આદર્શો ઘડવામાં આવે, વિકસાવવામાં આવે અને ત્યાર પછી એને અપનાવવામાં આવે. એને સંચાલનના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો મિત્રો ખ્યાલની વાત કરીએ. ખ્યાલ પૂછાય કે સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ, તો એમાંય પાછું એનું જ આવે છે. સંચાલનના સિદ્ધાંતો ચોક્કસ એક માર્ગદર્શિકા છે, બરાબર, માર્ગદર્શન આપે છે. સંચાલનના સિદ્ધાંતો ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અનુભવો રેડ્યા છે, એટલા માટે સંચાલન શાસ્ત્રીઓના અનુભવનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતોના લીધે કર્મચારીની કાર્યક્ષમતામાં શું થાય છે મિત્રો? તો કે વધારો થાય છે. કેમાં? કાર્યક્ષમતામાં વધારો થાય છે. અને સંચાલનના સિદ્ધાંતો જડ નથી. કેવા નથી મિત્રો? તો કે જડ નથી. તો કેવા છે? તો કે પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરી શકાય એવા પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો જડ નથી. ક્લિયર? સંચાલનના સિદ્ધાંતો એક માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતો સંચાલન શાસ્ત્રીઓના અનુભવનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો માત્ર નિયમો નથી, ધારણાઓ છે. સંચાલનના સિદ્ધાંતો સમય, સંજોગ અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરી શકાય એવા પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતોના લીધે કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. આ ખ્યાલ છે, એના આધારે તમે આ બધા પોઈન્ટ લખી શકો છો મિત્રો. ચાલો આગળ વધશું. સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજાવો. મિત્રો સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ. આમ તો સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ બધું એક નહીં, એક નથી, બંને વચ્ચે સામાન્ય ભેદ રેખા છે, થોડોક તફાવત છે. એ તફાવત આપણે સમજવાનો છે. શું છે સંચાલનના સિદ્ધાંતો અને શું છે પ્રયુક્તિઓ? શું છે સંચાલનના મૂલ્યો અને શું છે સિદ્ધાંતો? એની વચ્ચે ભેદ રેખા છે, એ આપણે સ્પષ્ટ કરી લઈશું વિકલ્પ ટૂંકા પ્રશ્નો માટે. બરાબર, આમાંય આપણે ખ્યાલ છે હેતુલક્ષી પ્રશ્નો વધુ પૂછાવાના છે, તો ખાસ ધ્યાન રાખજો. સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ આ બંને વચ્ચેનો ભેદ રેખા. તો પ્રયુક્તિઓ કે રીતો, મિત્રો પ્રયુક્તિઓને બીજા શબ્દોમાં કહેવું હોય તો રીત પણ કહી શકાય. પ્રયુક્તિઓ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાંનો સમૂહ છે. મિત્રો પ્રયુક્તિઓ શું છે? તો કે ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલ વિવિધ પગલાંનો સમૂહ છે. ખાસ યાદ રાખજો, પ્રયુક્તિઓ વિવિધ પગલાંનો સમૂહ છે. જ્યારે સિદ્ધાંતો શું છે? જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની, મિત્રો શેના અંગેની? નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. બેમાં તફાવત શું છે? તો કે જે પ્રયુક્તિઓ છે ને એ વિવિધ પગલાંઓનો સમૂહ છે, જ્યારે સિદ્ધાંતો જે છે તે શું છે? તો કે નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. ક્લિયર? ઓલો વિવિધ પગલાંઓનો સમૂહ છે અને આ નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. ક્લિયર? ચાલો આગળ વધશું. સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો ભેદ સમજાવો. સિદ્ધાંતો અને મૂલ્યો વચ્ચેનો. મિત્રો મૂલ્યો એટલે શું? જો મૂલ્યો એ સ્વીકાર્ય અથવા ઇચ્છનીય હોય છે અને જે છે તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. મૂલ્યો જે છે મિત્રો, મૂલ્યો એ નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે
જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? શું છે? જો સિદ્ધાંતો જે છે તે શું છે? નિર્ણયો અંગે માર્ગદર્શિકા છે. સિદ્ધાંતો એ શું છે? માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે, માનવ વર્તણૂક માટે સામાન્ય સત્ય, બરાબર, અને માર્ગદર્શિકા છે. બેમાં જે સિદ્ધાંતો છે એ માર્ગદર્શિકા છે, પણ આ પ્રયુક્તિઓ એ શું છે? વિવિધ જે પગલાઓ લીધા હોય એનો સમૂહ છે. જ્યારે મૂલ્યો શું છે? એ નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. કેના સાથે? મૂલ્યો નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે સિદ્ધાંતો એક સર્વસામાન્ય એક માર્ગદર્શિકા રહેલી છે, બરાબર. તો મિત્રો આ તો તફાવત મૂલ્યો અને સિદ્ધાંતો વચ્ચેનો અને પ્રયુક્તિઓ અને સિદ્ધાંતો વચ્ચેનો ભેદરેખા જે છે તે ખ્યાલ આવી ગયો છે. ચલો મિત્રો, અહીંયા મિત્રો થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે, બરાબર. મિત્રો વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર હજી પણ કોઈ આ વ્યાખ્યા કે કાંઈ ન સમજાણું હોય તો તમે અચૂકથી કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક સાધી શકો છો. 90 99 33 43 93 આ અમારો વોટ્સએપ નંબર છે. મિત્રો ગ્રુપની અંદર જોડાઈ જવું અને આપણે સહિયારા પ્રયાસથી વધુ સારું પરિણામ મેળવી એ જ હેતુથી અહીંયા મિત્રો હું આજનો આ લેક્ચર પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.